દેવભૂમિ દ્વારકા કાળિયા ઠાકરને મળવા તો આવી ગયા. ધજા બદલવાનું કારણ મંદિર બંધ. હલો બક્કાલો ધજાના દર્શન કરીને અમે નીકળી ગયા આટા મારો. ટાઈમિંગ ને એમને કઈ ખબર નથી. લાઈન તો જો એક ભાઈ મળી ગયા તો કરી લીધા રાધે રાધે. હલો સાસ પીવી કહી દીજો. પછી વી ગયા ઘડી ગોમતી નદીના કિનારે. ઊંટ ઉપર તો બેવતો પણ ઊંટ મારો વજન નો પાડે એટલે માંડી વાળ્યો. તો 100 હાડી કાઢી જવા આવતો થા. હવારનો નજારો 1 2 3 નંબર હતો પણ આ પાણીમાં હાંડિયા કેદો હાલવા માંડ્યા. પછી ઉભા વિચાર્યું એક ઊંટ અને બોટ લઈ લઉં. પછી એવો થોડા ફોટા પાડી લીધા. છોકરી વાળા માગે તો દેવા થાય. એક આખો આલ્બમ ભરે જાય એટલા ફોટા પાડી લીધા. હવે બે સ્ટેટસ મૂકશે. મને બધાનો લબાસો હસવા દઈ દીધો. ફોટા પાડીને થઈ ગયા બધા ભૂખ્યા તો આયા ખાવા એટલે કે નાસ્તામાં પરવાનો પોગે. ખાઈને સિંહના બચ્ચાની પાછળ મેં હાલતા થયા. દર્શન કરવાનું તો હજુ ચાલુ નતું થયું. પડા લઈ તો એક ઓર ફોટો તો પાછા આવી ગયા નદી કાંઠે. નામ તો મને નથી આવડતું પણ આપણે બોટ કીશું. પીળા કલર નું હુકામ થાલા ફોર રીઝન સમજ રહ્યો. હમણાં ફોટા પર હાર ચડી જાય. ખબર ખેઈ નથી. ખેઈ ક્યાંથી કે ત્રણ ગેંડા જેવા બે ગયા છો. ભાઈ રાજકોટ બાજુ લઈ લ્યો. બહુ ડાયા પૈસા કાઢો. આખરી ઘડી આવી ગઈ જેને આપણે અહીંયા આવીશું. દ્વારકાધીશનો તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સપોર્ટ વિના કાંઈ શક્ય નથી. ફોન નાખો ઠેલામાં આવે. કાળિયો ઠાકર બોલાવે. દર્શન કર્યા પછી હું કર્યું પાર્ટ 4 માં આવે છે. ફોલો કરી દીજો.